નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। બે સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદની વકી। નાણામંત્રી સીતારમણ બજેટમાં રાહતના પટારા ખોલે છે। રાજકોટ નેપાળી પરિવારની બે બાળકીઓ રમતા રમતા સ્વિમિંગ પુલમાં પડી જતા મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। સાયક્લોનિક સર્ક્યુલેશન તથા અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે ગુજરાતના ઉત્તર, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ભાગમાં વરસાદ થયો છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય બનશે। 17 થી 19 જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે અને બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે। આગામી 24 કલાકમાં તેજ પવન ફૂંકાશે। ત્યારબાદ વેલમાર્ગ લો પ્રેશર બાદ ડીપ ડિપ્રેશન સર્જાશે અને 28 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સારા વરસાદની શક્યતા સેવાઈ રહી છે। તેમજ 20 થી 28 જૂન દરમિયાન સર્વત્ર વાવણી લાયક વરસાદ થશે। સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છૂટી છવાયેલી પધરામણી કરી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં આગ ફાટ્યો હોય તેમ 11 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસતા ચોમેર પાણી થઈ ગયું હતું। ભાણવડમાં 2 ઇંચ તો પોરબંદરમાં 2.5 ઇંચ જેવા ભારે વરસાદથી કુંભારવાડા વિસ્તારમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા હતા। મોદી સરકાર આગામી સમયમાં સંસદનું બજેટ સત્ર યોજવાની તૈયારીઓ કરી રહ્યું છે। આ બજેટમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ સમાવવામાં આવી શકે છે। ખાસ કરીને ત્રીજા કાર્યકાળને વધુ અસરકારક બનાવવા મોદી સરકાર આ બજેટમાં ચોંકાવનારી જોગવાઈઓ પણ સમાવી શકે છે। ફર્નિચર, રમકડા, ફૂટવેર અને કાપડના અન્ય ક્ષેત્રોમાં ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાને વિસ્તૃત કરીને રોજગાર વધારવાના પગલાં, જ્યારે MSME પર ધ્યાન કેન્દ્રિત કરવું, મહિલાઓની આવકનું સ્તર વધારવું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવું એ બજેટમાં મુખ્ય ક્ષેત્રોમાં હોવાની અપેક્ષા છે। મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં 2030ના લક્ષ્યોને સંબોધવા માટે સરકારના 100 દિવસના એજન્ડાના ભાગરૂપે અનેક મુદ્દાઓ સાથે જોગવાઈઓ કરશે। રાજકોટ શહેરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં રૈયા રોડ પર આવેલી શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં ચોકીદાર અને ક્લીનર તરીકે કામ કરતા બે નેપાળી પરિવારની બે માસૂમ બાળકીઓ સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે। પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ નામના એપાર્ટમેન્ટમાં મેનુકા અને પ્રકૃતિ બંને બહુમાળી એપાર્ટમેન્ટમાં આવેલ સ્વિમિંગ પુલ નજીક રમી રહી હતી। આ દરમિયાન સ્વિમિંગ પુલ નજીક લોનમાં રમતી બંને બાળકીઓ સ્વિમિંગમાં પડી ગઈ હતી, પરંતુ પરિવારને આ અંગે કોઈ જાણ સુદ્ધા ન હતી। રાત્રિના 10 વાગ્યા આસપાસ રેસિડેન્શિયલ સોસાયટીના સભ્યને જાણ થઈ કે બંને બાળકીઓ સ્વિમિંગ પુલમાં ડૂબી ગઈ છે, જે બાદ તેમણે બાળકીઓને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢી અને તાત્કાલિક બંને બાળકીના માતા-પિતાને જાણ કરી હતી। બાળકીઓને બહાર કાઢ્યા બાદ તપાસ કરતા બંને બાળકીઓના શ્વાસ થંભી ગયાનું જાણવા મળ્યું હતું। રાજકોટ જિલ્લાના લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલા જસદણની મુલાકાતે પહોંચ્યા હતા। લોકસભાની ચૂંટણીમાં બહુ મોટી વિક્રમજનક લીડ મળી હતી, તેને લઈને જસદણની જનતાનો આભાર માન્યો હતો। આ ઉપરાંત જસદણ જયતા બાપાની જગ્યાએ દર્શન કરી કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કાઠી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। ત્યારબાદ તેઓ જસદણના રામેશ્વર મંદિર ખાતે વરુણ યજ્ઞમાં હાજરી આપી હતી અને બીડું તેમના હાથે ઓમવામાં આવ્યું હતું। જસદણના અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ કર્યો હતો। આ તકે તેઓએ ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાનો આભાર વ્યક્ત કર્યો હતો। રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પાર્ટીએ મને તક આપ્યા પછી ચૂંટણીની અંદર રાજકોટ લોકસભાના સૌ મતદાર ભાઈ બહેનોએ ઉમળકાભેર મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા માટે કામ કર્યું છે। એના માટે જેટલી રીતે આભાર માનીએ એટલો ઓછો છે। આજે જસદણ વિધાનસભા વિસ્તારની અંદર સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ જે તે વખતે ચૂંટણી સમયે રામેશ્વર દાદાના પ્રાંગણમાં યજ્ઞ કરવાનો સંકલ્પ કરેલો, એની અંદર દર્શન અર્થે આવવાનું થયું। એ પ્રસંગે રામેશ્વર દાદાના ચરણોમાં મસ્તક ઝુકાવીને એમના આશીર્વાદ લેવાનો અવસર મળ્યો। ખાસ કરીને જસદણ વિધાનસભા ક્ષેત્રમાંથી અત્યાર સુધીના ઇતિહાસમાં અભૂતપૂર્વ લીડ સાથે મતદાન થયું છે અને અત્યાર સુધીના ઇતિહાસમાં વિક્રમજનક લીડ આ વિધાનસભા વિસ્તારે આપી છે। જસદણ વિધાનસભા વિસ્તારના સૌ મતદાર ભાઈ બહેનોનો
અંતઃકરણપૂર્વક આ તકે આભાર માનું છું. અહીંના અમારા કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એ તમામ કાર્યકર્તાઓને ધન્યવાદ આપું છું. અમારા અહીંના અગ્રણીઓ, અમારા મંત્રી શ્રી કુંવરજીભાઈ, અમારા પ્રદેશના આગેવાન ભરતભાઈ સહિતની જિલ્લાની અને તાલુકાની ટીમે જે પુરુષાર્થ કર્યો એ બધા આગેવાનોને પણ ધન્યવાદ. જસદણના નાગરિકોએ આઝાદી પછી લોકશાહીના પર્વમાં આટલો ઉમળકાભેર ભાગ લીધો એ માટે જસદણને પુનશ્ચ ધન્યવાદ. હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે સમાજમાંથી તરછોડાયેલા મંદબુદ્ધિના તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાના 4 દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ લાભ લીધો હતો. આ રમતોત્સવમાં દરરોજ 1000 થી 1200 બાળકોએ ભાગ લીધો હતો. સરકાર દ્વારા તમામ પ્રકારના બાળકોમાં રહેલ આંતરિક શક્તિઓ બહાર આવે તે માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન રાજ્યકક્ષાનું થઈ રહ્યું છે. હિંમતનગર ખાતે અહીંયા અત્રે MR કેટેગરીનું આયોજન થઈ રહ્યું છે. વિવિધ જિલ્લાઓમાંથી રાજ્યકક્ષાના સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલાડીઓ આવી રહ્યા છે. હાલ 2 દિવસની ટુર્નામેન્ટ પૂર્ણ થયેલ છે અને આજે એથ્લેટિક્સની રમત શરૂ છે. હવે સ્કેટિંગની અને સ્વિમિંગની સ્પર્ધાઓ થવાની છે. આ સ્પર્ધાની અંદર જે માનસિક દિવ્યાંગ કેટેગરીના જે બાળકો હોય છે તેઓ ભાગ લઈ રહ્યા હોય છે. ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા હોય છે. અહીંયા આપ જોઈ રહ્યા છો કે તેઓ 100 મીટર દોડ હોય છે કે પછી કોઈ પણ બીજી ઇવેન્ટ જે છે એમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા હોય. જયરાજસિંહ જાડેજા, હું સ્ટેટ નોડલ ઓફિસર તરીકે સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત ખેલ મહાકુંભ શાખામાં ફરજ બજાવું. મહેશભાઈ મહેતા, સચિવ સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય. આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં હિંમતનગર ખાતે રાજ્ય સરકારના બનાવેલા સુંદર સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેવાનો મને આનંદ છે. રાજ્યની સરકારી સંસ્થાઓમાં અને અનુદાનિત સંસ્થાઓમાં ભણતા મનોદિવ્યાંગ બાળકોના અંદર રહેલી આંતરિક શક્તિઓને ખીલવવા માટેનો પ્રયાસ સ્પેશિયલ ઓલિમ્પિક ભારત વર્ષોથી કરી રહી છે. એનું ગુજરાત એકમ પણ બહુ નોંધપાત્ર રીતે કામગીરી કરી રહી છે. સમગ્ર શિક્ષા વ્યવસ્થામાં સંકળાયેલા અમારા સ્પેશિયલ એજ્યુકેટર મિત્રો અને મનોદિવ્યાંગ બાળકોની કાળજી લેતા મિત્રો પણ એ બાળકોમાં રહેલી ખેલકૂદને લગતી એબિલિટી કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય એના માટે સતત કાર્યરત હોય છે. રાજ્ય સરકારનું જે ખેલ મહાકુંભ અભિયાન છે, રમતગમત યુવક સાવક સાંસ્કૃતિક ખાતાનું, એ નોર્મલ બાળકો માટે તો હોય છે પણ એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીને મનોદિવ્યાંગ બાળકો માટે એક અલગ રીતે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરે છે. આજે લગભગ 1000 જેટલા આખા રાજ્યમાંથી વિવિધ રમતોની અંદરથી ખેલાડીઓ, એમની સાથેના એમના માતા પિતા, એમની સાથેના કાળજી લેતા શિક્ષકો અત્રે ઉપસ્થિત છે. લોકલ વ્યવસ્થાપન તંત્ર દ્વારા તમામ લોકો માટે નિવાસ, ભોજન ઇત્યાદિ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સમગ્ર શિક્ષા વતી હું આભાર વ્યક્ત કરું છું અને સમાજની અંદર આવું કામ કરતી સંસ્થાઓને પૂરી તાકાતથી મદદ કરવા માટેની પણ અપીલ કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એજી સ્ટાફ કોલોની સામે SBI ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં 30 દિવસની સ્ત્રી સીવણકામ ફેશન ડિઝાઇનિંગની તાલીમ ચાલુ છે. આ તાલીમ સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી શરૂ રહે છે. તેમજ ઉત્તમ પ્રકારનું ચા નાસ્તો અને જમવાનું તથા રહેવા માટે હોસ્ટેલની સુવિધા પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. ઉપરોક્ત તાલીમમાં તાલીમાર્થીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ હેતુ તમામ પ્રકારનું રો મટીરિયલ નિઃશુલ્ક પૂરું પાડવામાં આવે છે. શિવણકામના તાલીમાર્થીઓને દરેક પ્રકારની કુર્તી, ડ્રેસ, મારવાડા, તુલિપ ધોતી, ચણિયા ચોલી, શર્ટ, પેન્ટ, કોટી, નાના બાળકો ઉનાળામાં પહેરી શકે તેવા સુતરાઉ કાપડના ડિઝાઇન કરેલ કપડાં જેવા કે બેબી ફ્રોક, સદરા, ફેશન ડિઝાઇન યુક્ત લેટેસ્ટ જનરેશનને ગમે અને બાળકોના શરીર પર સુશોભિત લાગે તેવું ડિઝાઇનર શિવણકામ શીખવાડવામાં આવે છે. મારું નામ ગઢાદરા સુમિતા છે. હું મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું. આપણે SBI ગ્રામીણ સ્વરાજ્ય સંસ્થામાં ઘણી બધી તાલીમો આપવામાં આવે છે, જેમ કે કમ્પ્યુટર, એકાઉન્ટિંગ, પછી વુમન ટેલરિંગ, પાર્લર, ફ્રીજ રિપેરિંગ, ઘણી બધી એવી આપવામાં આવે છે જે તમને સ્વરોજગાર માટે તૈયાર કરે છે, જે તમારે પગભર થવા માટે મદદ કરે છે. અત્યારે હું વુમન ટેલરિંગ અને ટ્રેનિંગ લઈ રહી છું, જે 30 દિવસની હોય છે. એમાં 240 કલાક કામ કરવાનું હોય છે.
અને એમાં 23 થી 25 જેવી વસ્તુઓ જે અમને શીખવવામાં આવે છે. એમાં પહેલેથી કઈ રીતે માપ લેવું એ પહેલાં બોડી માપ શીખવાડવામાં આવે છે. ત્યારબાદ પેપરમાં ડ્રોઈંગ શીટમાં કઈ રીતે ડ્રોઈંગ કરવું, એમાં કઈ રીતે માપ લેવું એ બધું શીખવવામાં આવે છે. ત્યારબાદ કાપડ ઉપર અમને ડ્રોઈંગ કરીને કઈ રીતે કટિંગ કરવું એ શીખવવામાં આવે છે. અને ત્યારબાદ એમાં કઈ કઈ વસ્તુ, મટીરિયલ્સ કેવું વાપરવું, કાપડ કેવું વાપરવું એ બધું સમજાવવામાં આવે છે. કઈ રીતે સિલાઈ મારવી, સિલાઈના કેટલા પ્રકાર હોય એ બધું સમજાવવામાં આવે છે. પછી સિલાઈ કઈ રીતે કયા કાપડમાં મારવી, સોય કેવી રાખવી, સંચો ટેલરિંગમાં કઈ કંપનીનો વાપરવો હોય એ બધું સમજાવવામાં આવે છે. પછી સિલાઈ કાપડ તૈયાર થયા બાદ એમાં ઇસ્ત્રી કઈ રીતે કરવી, પ્રેસ કઈ રીતે કરવું, પછી એનું એંગલ કઈ રીતે કરવું એ બધું સમજાવવામાં આવે છે. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ અમને 2 વર્ષ સુધી અહીંના જે સ્ટાફ છે એ લોકો અમને ફોન દ્વારા અથવા તો રૂબરૂ મિટિંગ દ્વારા અમને પૂછવામાં આવે છે કે તમે શું અત્યારે કરો છો, તમે અત્યારે ક્યાં પહોંચ્યા છો, તમારું સ્વરોજગાર કેટલું છે એ બધું અમને પૂછવામાં આવે છે. આની પહેલાં મેં કમ્પ્યુટરની ટ્રેનિંગ લીધેલી છે, જે 2 વર્ષ પહેલાં લીધેલી છે. 2 વર્ષ બાદ તમે કોઈ પણ ટ્રેનિંગ જો બીજી લેવી હોય તમારે તો પણ એ તક આપે છે, કેમ કે તમારે બીજી કોઈ પણ સ્કિલ તમને ઇન્ટરેસ્ટ હોય, કે ધારો કે કમ્પ્યુટર આવડી ગયું ત્યારબાદ તમને ટેલરિંગમાં ઇન્ટરેસ્ટ છે તો તમે એ 2 વર્ષ પછી તમે લઈ શકો છો અને એનું પણ સાથે સાથે તમે કામ કરી શકો છો. ફ્રી ટાઈમમાં તમે એ પણ કરી શકો છો. ભીમ અગિયારસ આવતા જુગારની મોસમ ફૂલ બહારમાં ખીલી હોય તેમ ઠેર ઠેર જુગારના પાટલા મંડાઈ ગયા છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ જિલ્લાના ગોંડલ, જસદણ, દેરડી, કુંભાજી, પડદરી સહિતના તાલુકાઓમાં જુગારના 8 દરોડા પાડીને કુલ 53 ખેલાડીઓને ઝડપી પાડી રૂપિયા 2 લાખથી વધુની રોકડ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા સંવાદદાતા ભગવતી. જી ભગવતી, શું છે સમગ્ર વિગત? જેમ જેમ અગિયારસનો પર્વ નજીક આવી રહ્યો છે તેમ તેમ જુગારધામો ખીલી ઉઠ્યા છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો પડદરી, ગોંડલ અને જસદણમાં મોટા પ્રમાણમાં જુગારધામો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી ગયા છે. પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે. ત્યારે અલગ અલગ વિસ્તારમાંથી પોલીસે 8 દરોડા પાડી 53 જેટલા જુગારીઓને પકડી પાડ્યા છે. આ જુગારીઓ પાસેથી 2 લાખ કરતા પણ વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. જેમ જેમ અગિયારસનો પર્વ નજીક આવી રહ્યો છે તેમ અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યાએ કારખાનામાં, ફર્નિચરની દુકાનમાં વેપારીઓ દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું અને પોલીસે સખત કાર્યવાહી કરીને આ જુગારધામોને ઝડપી પાડ્યા છે. કેમેરામેન મનસુખ સાથે ભગવતી વિશાવડિયા, અબતક મીડિયા, રાજકોટ. આભાર ભગવતી સમગ્ર વિગત બદલ. સુરત ઉધના પોલીસે બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ આ આરોપીએ વોન્ટેડ આરોપી સલમાન અહેમદ સાથે મળી ટૂંક સમયમાં વધુ રૂપિયા કમાવવા બનાવટી ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. આરોપીઓ બનાવટી ચલણી નોટો વટાવી અસલી નોટો મેળવતા હતા. પ્રતિ દિવસ આરોપીઓ બજારમાં 2000 થી 2500 રૂપિયા સુધીની બનાવટી ચલણી નોટો વટાવતા હતા. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ છેલ્લા 6 માસથી બનાવટી ચલણી નોટોનો કાળો કારોબાર કરતો હતો. પોલીસે સોના દરની બનાવટી ચલણી નોટો 259 નોટો સાથે આરોપી પિન્ટુ શિવનંદન પાલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી છે, જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિદ્યાનગર જે શાક માર્કેટ છે એની અંદર એક ઈસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે. તો ઉધના ડિસ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતા એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ જે 41 વર્ષનો છે અને ઊનપાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેહપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જે અહીંયા સાડીઓના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું. તપાસ કરતા એના ઘરેથી 259 100 રૂપિયાની ચલણી ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ, જે હાલમાં ઉત્તર પ્રદેશ છે, એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળે છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું કામ કરતો હતો
તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં મળેલ છે કે આ 100 રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના 1500 થી 2000 રૂપિયાની નોટો વટાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે સ્પ્રેડ કરી દેતો હતો. અને હજી એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને આને આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી છે એ તપાસ માર્કેટની અંદર શાકભાજી લેવા જાય ત્યારે 10 રૂપિયાની શાકભાજી અથવા છૂટક વસ્તુ લઈને 90 રૂપિયા પરત લે. મોટી કરન્સી હોય તો તરત ધ્યાનમાં આવી જાય એટલા માટે 100 રૂપિયા. એટલે પ્રાથમિક પૂછપરછમાં આવું છે. અમે તપાસ એ પણ કરશું કે 500 રૂપીસની અગાઉ આને આવી કોઈ બનાવેલી છે કે નહીં. એ તપાસનો વિષય છે અને ઉધના પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરશે. આની જોડે અન્ય કોઈ ઇસમો સામેલ છે કે નહીં, એ કોઈને વટાવા આપતો હતો કે નહીં, એ બધું રિમાન્ડ દરમિયાન અમે જે પ્રાથમિક પૂછપરછમાં અત્યારે જે 259 નોટો મળી છે અનુસંધાને મારી તપાસ ચાલુ છે, પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરવા બધી ડિટેલ અત્યાર સુધી એને કેટલા વટાયા છે, કયા સિટીમાં વટાયા છે, કયા એને વટાવવા માટેમાં એને કોઈ માણસો રાખેલા છે કે નહીં, આ બધી જ ઊંડાણપૂર્વક તપાસ. એની પાસે એક એપ્સનનું પ્રિન્ટર જમા થયેલું છે, જે હાઈ ડેફિનેશનનું છે, અને જે કાગળ આવે હાઈ ડેફિનેશનના એ કાગળ પણ જપ્ત થયેલા છે. એટલે પ્રાથમિક તો એવું જણાઈ આવે છે કે પોતાના ઘરમાં અને પોતાને આ સાડી પ્રિન્ટિંગનો અનુભવ છે અને એના કહેવા પ્રમાણે સલમાન અહેમદ એને આ બધી ટ્રેનિંગ પ્રોપર આપીને એને આ શીખવાડેલું છે. એટલે સલમાન અહેમદ પણ અમારા ટાર્ગેટમાં છે અને ટીમ અમે રવાના કરેલી છે. ટૂંક સમયમાં એને પણ એનું કામ આના કહેવા પ્રમાણે એ આ જ પ્રકારનું કામ કરતો હતો. સલમાન અહેમદ એના માટે પણ અમારી ટીમ રવાના. અત્યારે જે માહિતી મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સથી એમાં વોચ રાખેલી હતી, પરંતુ પ્રાથમિક પૂછપરછમાં 4-1 મહિના જેવું ધ્યાનમાં આવે. 259 નોટો જપ્ત થયેલી છે. હવે એ તો ઇન્ટ્રોગેશનની અંદર કહેશે. આરોપીને રિમાન્ડ મેળવીને ડિટેલ તપાસ કરવામાં. પોલીસને બાતમી હતી કે આ શાક માર્કેટની અંદર અવારનવાર 100ની નોટ આપીને 10 રૂપિયાથી વધારે 10-15 રૂપિયાથી વધારે કોઈ વસ્તુ લેતો નથી. એટલે પબ્લિકના ઇન્ટેલિજન્સથી જ આ વસ્તુ ધ્યાનમાં આવે. 2 દિવસ પૂર્વે જૂનાગઢના ઓઝત નદીના કાંઠેથી એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે વન વિભાગ દ્વારા મૃતદેહને પીએમ માટે સક્કરબાગ ઝૂમાં લઈ જવામાં આવ્યો હતો, જેમાં વન વિભાગ દ્વારા ઘટિયાણ થુંબાલા સીમ નજીકથી વન વિભાગ દ્વારા સિંહના મૃતદેહ મામલે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી તેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા પૂછપરછ માટે 1 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે હાલ વન વિભાગ દ્વારા શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ બાદ જ સિંહના મૃતદેહ મામલે સમગ્ર હકીકત સામે આવશે. મારું નામ રણજીતભાઈ જસાભાઈ કુવાડિયા, ગામ ઘંટિયાણ, માજી સરપંચ. અમારા ગામમાં એક ખેડૂતે જાણ કરેલી 5 વાગે દેવજીભાઈ ગોબરભાઈ કોળીએ કે કંઈક ડેડ બોડી જેવું નદીમાં તરે છે. ત્યાં જઈને તપાસ કરતાં સિંહનો મૃતદેહ તરતો એવું લાગ્યું. એટલે વિસાવદર રેન્જ જાડેજા સાહેબને મેં જાણ કરેલ છે. સિંહના જે મૃત્યુદેહ મળ્યા છે એ એકચ્યુઅલી 14 જૂનમાં તો એક લાયનના ડેડ બોડી જે છે દિલખા રેવન્યુ બીટ જુનાગઢ ડિવિઝનના, તો ત્યાં જે છે ઉત્તર રેન્જ ત્યાંથી સમાચાર મળેલા હતા અને ડેમમાંથી જ્યારે ડેડ બોડી મળ્યા તો ત્યારે એના ડેડ બોડી લઈને સક્કરબાગ ઝૂમાં જુનાગઢ ડિવિઝન મારફતે એના આપણા પીએમ વગેરે કરાવી લીધા હતા. અને એ ડેડ બોડી જે છે એ એકચ્યુઅલી 24 અવર્સથી વધારે જૂના હતા, તો એટલા માટે આ ડેડ બોડી ઓટોલાઇઝડ હતા. તો એના ઉપરથી બહુ વધારે ઇન્ફોર્મેશન નથી મળી શક્યા. છતાંય આપણા જે ફિલ્ડના કોમ્બિંગ ચાલુ કર્યા હતા એની અંદર જુનાગઢ વન વિભાગ અને ગીર પશ્ચિમ વન વિભાગ કે એના ગીર પશ્ચિમ એના એડજસન્ટ એરિયાઝમાં છે, સાસણના ફોરેન્સિક ટીમ અને એના વેટનરી ડૉક્ટરના ટીમ, સક્કરબાગના વેટનરી ડૉક્ટરના ટીમ અને એના સાથે ટાસ્ક ફોર્સ, એ બધા મળીને એ તમામ વિસ્તાર જે છે એને કોમ્બિંગ કરવામાં આવેલા હતા. અને એના નેક્સ્ટ ડે જે છે આપણા ત્યાં એક જે ગામ છે વિસાવદર તાલુકાના, તો એ ગામમાં આપણા અમુક જે છે ક્લૂઝ મળેલા હતા 7-8 જગ્યાથી સિંહના બાળના જે છે એ મળેલા હતા. એના આધારે આપણા જે અક્યુઝડ જે સસ્પેક્ટેડ છે એને આપણા જે છે ડિટેન કરીને પૂછપરછ પણ કરેલા છે. અને કાલે આપણા જે છે ને એસજીએમમાં કોર્ટમાં જે છે પ્રોડ્યુસ કરીને 1 દિવસમાં રિમાન્ડ મળે. જે પૂછપરછ કરવામાં આવ્યા હતા કે એના ખેતરમાંથી બધા ક્લુ મળેલા હતા, 8 સ્પોટમાંથી ક્લુ મળેલા હતા, લાયનના હેર વગેરે મળેલા હતા. અને હજી આપણે કન્ક્લુઝન જે છે એના આપણા હજી તપાસ પછી કરી શકીશું
અને ખેતરમાં જે છે લેવલિંગ વગેરે પણ થયા હતા અને અમુક જગ્યામાં જેવા કે એના જે ક્લુ હોય એને જેવા નાશ કરવાના પણ એ પણ આપણા જે છે ત્યાંથી એવિડન્સ મળી આવેલા હતા. તો એટલા માટે એના તપાસ ચાલુ છે. જો એ લાયનના જે ડેથ છે સો ઇટ ઇઝ અ શેડ્યુલ 1 એનિમલ, આપણને બધાને ખબર છે. તો શેડ્યુલ 1 એનિમલ જે છે એ આપણા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટમાં છે. તો એટલા માટે આ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટમાં હોય તો એની અંદર આપણા જે છે જેલ અને આ બધાની કાર્યવાહી છે. પણ હજી જે છે એ બાબતમાં હું કંઈ કમેન્ટ નહીં કરું, કેમ કે એમાં જે છે આપણા એના કન્ક્લુડ કરીશું, જ્યારે ઇન્વેસ્ટિગેશન કન્ક્લુડ કરીશું પછી આ બાબતમાં હું વાત કરી શકું. લાયન જે છે એ એડલ્ટ લાયન હતા, પણ એ બોડી જે છે કમ્પ્લીટલી ઓટોલાઇઝડ થઈ ગયા હતા. એટલા માટે એના બાબતમાં જે છે કમ્પ્લીટ વિગત નથી મળી શકતી. પીએમ આપણે એને કર્યા છે. બોડી ઓટોલાઇઝ થઈ ગયા મતલબ એને બોડીના અંદરના જે ઓર્ગન્સ છે એ ઓટોલાઇઝ થઈ ગયા હતા. જે બોડી આપણા મળેલા હતા, બોડી આપણા લઈને એને આપણા પીએમ કરેલા જ છે, પણ પીએમમાંથી જે બધું વિગત મળવું જોઈએ તો એ નથી મળ્યા. પણ આપણે એના ફોરેન્સિક એનાલિસિસમાંથી આપણે ઘણી બધી વિગતો જાણી છે. આપણે જે શંકા છે કે એ જે છે કદાચ બીજ કરંટથી પણ થઈ શકે, અથવા એના જે છે બીજું કોઈ પોઈઝન અથવા બીજા કંઈમાંથી પણ થઈ શકે, પણ એ આપણા જે છે થોડા વધુ તપાસના પાત્ર છે. સુરતમાં કેરીની સિઝન આવે તેની સાથે જ ખાજાનું વેચાણ પણ શરૂ થઈ જાય છે. વર્ષો પહેલા ખાજાની સોડમ અને સ્વાદ માત્ર સુરત કે સુરતની આસપાસના વિસ્તાર પૂરતી સીમિત રહી હતી, પરંતુ સરસિયા ખાજાની સોડમ હવે વિદેશ સુધી પહોંચી કેનેડા, અમેરિકા, લંડન સહિત અનેક દેશમાં ખાજા પહોંચે છે. સુરતી ખાજાનો ટેસ્ટ વિદેશમાં વખણાતો હોવાથી હવે વિદેશ પેકિંગ ખાસ કરવામાં આવે છે. આ ખાજાના વિશે ભાગળ પર આવેલી એસ મોતીરામ સ્વીટ એન્ડ સુરતી ખાજાના હિમાંશુભાઈ સુખડિયાએ આ વર્ષે ખાજાના ભાવમાં કોઈ વધારો ન થયો હોવાનું જણાવ્યું હતું. હિમાંશુ સુખડિયા, એસ મોતીરામ સ્વીટ એન્ડ સુરતી ખાજામાંથી. આપણે ત્યાં સમર સ્પેશિયલમાં સુરતી ખાજા, મોળા ખાજા, મીઠા ખાજા, ઘેબર, સુતરફેણી અને કેરીનો રસ અવેલેબલ છે. આપણી આ 5th જનરેશન છે, 5 જનરેશનથી આપણે કરીએ છીએ. ફાધરના ટાઈમથી આપણે ત્યાં સિઝનલ આઇટમ ચાલે છે અને અત્યારે આપણે મેંગો સિઝનમાં સમર સ્પેશિયલમાં મેંગો રસ, કેરીનો રસ, આપણે ખાજા, મોળા ખાજા, મીઠા ખાજા અવેલેબલ. સુરતીઓ માટે ઘેબર, સુતરફેણી છે, પછી આપણે ચોકલેટ કતરી છે, કાજુ કતરી છે, કેસર પિસ્તા ઘારી છે, ને મેઇન આપણે હોટ સેલિંગ આઇટમ આપણી છે સુરતી ખાજા. તે આપણે સવારે 8 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી સેલિંગ ચાલુ છે ને ઓલ ઓવર ઇન્ડિયા, આઉટ ઓફ ઇન્ડિયા માટે આપણે પેકિંગ બી કરીને આપીએ છીએ. ભાવમાં આ વર્ષે કોઈ વધારો નથી. લેબર લો મટીરિયલમાં વધારો છે, પણ આ વખતે કોઈ આપણે ખાજા અને સ્વીટ ખાજામાં કોઈ વધારો કર્યો નથી. સુરતીઓ સમર સ્પેશિયલ આવી ગયું છે, કેરીન સીઝન બી આવી ગઈ છે, ચોમાસું આવવાની તૈયારીમાં છે. તો આપણે ત્યાં મોળા, મીઠા, મેંગો, સુરતી ખાજા અવેલેબલ છે, કેરીનો રસ બી અવેલેબલ છે, ઘેબર, સુતરફેણી બી અવેલેબલ છે. આવો સુરતીઓ મોસ્ટ વેલકમ એસ મોતીરામ સ્વીટ સુરતી ખાજા. હું વિનોદ રતિલાલ ચેવલી, રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ સુરત ખરોદરા. છેલ્લા 50 ઉપરાંત વર્ષોથી એસ મોતીરામના ખાજા અમે ખાઈએ છીએ અને સુરતીઓને એનો લાજવાબ ટેસ્ટ ઘણો ગમે છે. અમારા સુરતીઓની અંદર જ્યારે કેરીગાર હોય ત્યારે મોતીરામના ખાજા, કેરી અને તપેલું એની જ બોલબાલા હોય. આના ખાજા સિવાય કોઈ અમારા વ્યવહાર કે કોઈ અમારા ઘરવાળા ના જ કે એસ મોતીરામના ખાજા, એસ મોતીરામના ખાજા. ઘણા વર્ષો થઈ ગયા જે દિવસથી અહીંયા બનાવે છે અને અમે આવીએ છીએ, એટલે ઘણા વર્ષોથી આ ખાજાના અમે દીવાના છીએ. પાવાગઢના જૈન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાઓ તોડી બહાર ફેંકી દેવાના પ્રકરણમાં જૈન અગ્રણીઓ, યુવાનોએ જાગો જૈનો જાગોના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા, તેમજ કલેક્ટર કચેરીએ એકત્રિત થવાની હાકલ કરી હતી. સુરતમાં જૈન મહાત્મા સહિત શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરી પર સૂત્રોચ્ચાર સાથે એકઠા થયા હતા. જૈન સમાજ દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત મેસેજને લઈને જૈન મહાત્માઓ અને શાસક પ્રેમીઓ દ્વારા રાત્રે તાત્કાલિક ધોરણે દિવાળી બાગ ઉપાશ્રયમાં જીન પેમ વિજયજી મહારાજની નિશ્રામાં મીટિંગ યોજાઈ હતી, તેમજ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી. આજના દિવસે પાવાગઢની અંદર મહામહિમ શ્રી જૈન તીર્થંકરોની મૂર્તિને ખૂબ જ બેરમી સાથે, આસ્થા પરના પ્રહાર સાથે, ધર્મની લાગણી દુભાવવા સાથે, એક જાતની દ્વેષ બુદ્ધિ સાથે તોડીને ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. અમુક પ્રતિમાજીઓ ખંડિત થયા છે. વર્ષોથી એ પ્રતિમાજીઓની રક્ષા અને સલામતી માટે અમારી લાગણી હતી, અમારી માંગણી હતી. એ લાગણી અને માંગણી બંનેને ઠુકરાવવામાં આવી છે અને એનાથી અમારી આસ્થા ઉપર ઘણો પ્રહાર થયો છે. જે બન્યું એનો સખત આઘાત છે. આશ્વાસન અમારે જોઈતા નથી, અમારે હવે રિઝલ્ટ જોઈએ. કલેક્ટર કચેરીએ આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી વિજયભાઈ રબારી સદભાવનાપૂર્વક અમારી ભાવના, એમણે વેદના અભિવ્યક્તિ એ સાંભળી
એમણે અરજીપત્રક અમારું સ્વીકાર્યું છે, આશ્વાસન એમણે આપ્યું છે. બહુ વેદના સાથે મારે કહેવું પડ્યું છે કે મારે આશ્વાસન નથી જોઈતું, મારે રિઝલ્ટ જોઈએ છે. હજી પાલિતાણાના આંસુ અમારા સુકાયા નથી. અમે લાખ ભેગા થયા, 1.5 લાખ ભેગા થયા. અમે શાંતિપ્રિય પ્રજા, અમે હળીમળીને રહેવાવાળી પ્રજા, અમે ભાઈચારાથી રહેવાવાળી પ્રજા, અમે દરેક આપત્તિમાં મદદ કરવાવાળી પ્રજા. અમારે કોઈ લાભ નથી જોઈતા, બેનિફિટ નથી જોઈતા, સબસિડી નથી જોઈતી, અમારે ન્યાય જોઈએ છે. અને અમને ન્યાય ના મળે, અમને અમારા તીર્થોની, અમારા વારસાની સલામતી સુદ્ધા અમને ના મળે, અને રોજે રોજ અમારે કંઈક ને કંઈક આવા બનાવો બને છે. મુદ્દો માત્ર પાવાગઢનો નથી, પાવાગઢનો તાજો મુદ્દો છે. અમારી પાસે આવા પુષ્કળ મુદ્દા છે, અને દરેક મુદ્દા માટે વર્ષોથી અમે લડી રહ્યા છીએ, અમે રડી રહ્યા છીએ, અમે વિનંતી કરી રહ્યા છીએ, અમે અરજીઓ આપી રહ્યા છીએ. અમને આશ્વાસનથી વધારે લગભગ કંઈ મળતું નથી. હવે અમને રિઝલ્ટ જોઈએ છે. મારી ઈચ્છા આવી છે, હવે પછી શું એ મને ખબર નથી, પણ હવે જો રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી મારે અહીંયાથી ખસવું નથી. સગો દીકરો કોઈનો ઓફ થઈ ગયો હોય એના કરતાં વધારે વેદના અત્યારે અમારા અંતરમાં. ગૃહમંત્રીશ્રીને રજૂઆત થયેલી છે, તેઓ શ્રી પણ અત્યારે પગલાં લઈ રહ્યા છે એવું તેઓએ સંઘના અગ્રણીઓને હાલત જણાવ્યું છે. ગોધરા, હાલોલ વગેરે સ્થળોએ પણ ચક્રો ગતિમાન થઈ ગયા છે. જલ્દીમાં જલ્દી અપરાધીને કડક સજા થશે, અને એ જમીન એ જ તીર્થંકરોની પ્રતિષ્ઠા માટે જૈન સંઘને સુપ્રત કરવામાં આવશે એવું આશ્વાસન એમણે આપેલું છે. મહેસાણા ખાતે દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ડેરી દ્વારા સભામાં 402 કરોડના ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત જાણવા મળ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં ડેરીનું ટર્નઓવર 2482 કરોડ વધ્યું છે, તેમજ ડેરીનું આ વર્ષે ટર્નઓવર 7594 કરોડે પહોંચ્યું છે, જેથી 3 વર્ષમાં દૂધ ઉત્પાદકોને 2551 કરોડનો ફાયદો થયો હતો. વધુમાં આ સભામાં 10% શેર ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી છે. દૂધના ભાવ વધારા ઘણા જોતા હોય છે. આજે દૂધસાગર ડેરીના 64 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત 400 કરોડથી વધુ ભાવ વધારો આપી પશુપાલકોને ખૂબ એમને સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે. જે મંડળીને સોલાર લગાવવું હોય એના માટે પણ લાખ રૂપિયા સહાય પણ નક્કી કર્યું છે. સાથે સાથે પાડી દાણમાં 50% સહાય પણ નક્કી કર્યું છે. સાથે સાથે મંડળીના કર્મચારીઓ વીમાની રકમ પણ વધારી છે. એવા અનેક પ્રકારના નિર્ણયો કરી અને આજે બધા પશુપાલકોને સંતુષ્ટ થાય પ્રમાણેનું કામ દૂધસાગર ડેરીએ કર્યું છે. અખિલ ભારતીય પંચાયત પરિષદના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા દિલ્હીથી 1959ના રોજ અખિલ ભારતીય પંચાયત પરિષદની સ્થાપના કરવામાં આવી, અને આટલા વર્ષોમાં તેમની ખૂબ જ સરાહનીય કામગીરી રહી છે. હાલમાં સુબોધકાંત સહાય તથા કાર્યકારી અધ્યક્ષ અશોક ચૌહાણ, રાષ્ટ્રીય સચિવ સોનલબેન ડાંગરિયાની આગેવાનીમાં ગુજરાતના અખિલ ભારતીય પંચાયત પરિષદના નવા રંગરૂપ સાથે હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં ગુજરાતના પ્રમુખ તરીકે હિરેનભાઈ પટેલ, ઉપપ્રમુખ રાજુભાઈ રાવલ, કાર્યાલય મંત્રી ધર્મેશભાઈ ચાવડા તથા અનેક જિલ્લા અને તાલુકા લેવલે હોદ્દેદારોની વરણી કરવામાં આવી. આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા ભારતીય પંચાયત પરિષદના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી. મારું નામ ધર્મેશ ચાવડા છે, અને હું અત્યારે અખિલ ભારતીય ગુજરાત ગ્રામ પંચાયત પરિષદનો ગુજરાતનો સંકલન મંત્રી છું. મારી પાછળ જે ઊભા છે દુધાત્રા સાહેબ, એ ગુજરાતના પ્રેસિડેન્ટ છે, અને રાજુભાઈ રાવલ છે વાઇસ પ્રેસિડેન્ટ છે, અને મનીષાબા વાળા છે એ રાજકોટ તાલુકાના પ્રેસિડેન્ટ છે. હવે ગ્રામ પંચાયત પરિષદની વાત કરીએ તો આપણે 1960ની અંદર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે પહેલાં વડાપ્રધાન હતા, એને પાર્લામેન્ટની અંદર કે જે ગ્રામ્ય માટે ખેડૂતો માટે છેવાડાના ગામડા સુધી જે કંઈ સવલતો મળવી જોઈએ ને એ મળે છે કે નહીં એના માટે એક પરિષદની રચના કરી હતી. એ પરિષદનું નામ છે અખિલ ભારતીય ગ્રામ પંચાયત પરિષદ, જે વખતો વખત જે તે સમયાંતરે સરકારની સાથે રહીને કામ કરતી જ હતી, પણ હવે એક નવા રંગરૂપ સાથે અને નવા જમાનાની સાથે કદમથી કદમ મિલાવવા માટે ફરીથી એની સંગઠનની રચના કરવામાં. એ સંગઠનની રચના સાથે ગુજરાતમાં એનું પહેલું કદમ છે, જે તમારી સામે ડેલિગેટ્સ જોઈ શકો છો. હજી ઘણા બધા ડેલિગેટ્સ છે કે જેની રચના અને સંગઠનની અંદર સમાવેશ કરવામાં આવશે. ક્રિયાકીય પ્રકારના કાર્યક્રમની અંદર આપણે વાત કરીએ તો ગામડાની અંદર જે ટાંકો બનાવવાનો આવે, નહેર બનાવવાની આવે, ખેત તલાવડી બનાવવાની આવે, શૌચાખાડા કરવાના આવે, જે શૌચાલય નથી શૌચાલય કરવાના, પ્લસ ગામડાની અંદર જે ખેડૂતોનું મકાન પડી ગયા છે એના માટે જે સરકાર લોન આપે છે કે 1.5 લાખ રૂપિયા કે 3 લાખ રૂપિયા, એ બધી સહાયો ટાઈમ ટુ ટાઈમ પહોંચે છે કે નથી, અને નથી પહોંચતી કે કયા કારણોસર તાલુકા પંચાયતનો વાંક છે કે જિલ્લા પંચાયતનો વાંક છે કે તાલુકા સદસ્યનો, એ ધ્યાન રાખવાનું કામ ગ્રામ પંચાયત પરિષદ કરશે. એના માટે સરકાર કાર્યક્રમ કરે છે, તાલુકા પંચાયત કરે છે, ગ્રામ પંચાયત કરે છે, પણ એ જે સહાય કેમ નથી પહોંચી ને એના માટેનું કામ આ ગ્રામ પંચાયત પરિષદ કરશે. લોકોને એક જ અપીલ છે કે જે તમને લોકોને ગ્રામ પંચાયતના જે ડેશબોર્ડ ઉપર બોર્ડ મારેલું હોય કે આટલી યોજનાઓનો લાભ તમને મળે છે,
એમાંથી નથી મળ્યો તો એની વિગતો લઈને અમને પહોંચાડો. અમે સરકાર સુધી તમારો અવાજ પહોંચાડશું અને તમારી જે કંઈ યોજનાઓ તમને મળવાપાત્ર છે એનો અમે તમને લાભ અપાવશું. ભુજ ખાતે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ તેમજ ભુજ તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા 38માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નોત્સવમાં 16 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહલગ્નનો હેતુ ઉત્સવો થકી સમાજની એકતામાં વધારો થાય છે તેમજ લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ બચી જાય તેવો હતો. આ લગ્ન ઉત્સવમાં અબડાસા સહિત વાગડ સુધીના સૌ રઘુવંશી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા તેમજ કચ્છ મોરબીના સાંસદ, અબડાસા ધારાસભ્ય સહિત સમાજના અનેક દાતાઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા 38માં સમૂહ લગ્નનું ખૂબ સુંદર અને સરસ આયોજન માધાપર મધ્યે થઈ રહ્યું છે. સૌ પ્રથમ આયોજક મિત્રોને હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા પાઠવું છું. અને એક પરંપરા રહી છે કે સમાજની અંદર સમૂહ લગ્નના માધ્યમથી સૌ લોકો જોડાય, સૌ લોકો સાથે મળી કરીને સહભાગી બને. આવા એક હેતુસર સમૂહ લગ્નનું સુંદર આયોજન દર વર્ષે કરવામાં આવે છે. બીજી વિશેષતા એ છે કે અબડાસાથી કરી ભુજ અને ભુજથી વાગડ સુધીના દરેક રઘુવંશી સમાજના સૌ મિત્રો આમાં સહભાગી બને છે અને સમૂહ લગ્ન એ દર વખતે તાલુકા મથકે અલગ અલગ કરવામાં આવે છે, જેના કારણે બધાને લાભ મળે, બધાનો સહયોગ મળે. જે હેતુસર આ સમૂહ લગ્ન થાય છે, હું હૃદયપૂર્વકની આયોજક ટીમને, સમાજને અને સૌ મિત્રોને શુભકામના પાઠવું છું. જય જલારામ. આજરોજ માધાપર મધ્યે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા 38માં સમૂહ લગ્નમાં જ્યારે 16 દંપતી પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે ત્યારે એ દંપતીને, સર્વે દાતાશ્રીઓને, આયોજકશ્રીઓને હું ખૂબ ખૂબ અત્રેથી શુભેચ્છા આપું છું. અત્રે અમારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ, અમારા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી દેવજીભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી જનકજીભાઈ, સર્વે દંપતીને આશીર્વાદ દેવા અત્રે પધાર્યા છે. તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સર્વે આયોજકશ્રીને ફરી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જૂનાગઢમાં ઇકોમાં ગાંજો લઈને આવતા અમરેલીના 4 શખ્સોને એ ડિવિઝન પોલીસે મોડી રાત્રે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ ઇકો ગાડીમાં કેટલાક શખ્સો અમરેલીથી ગાંજો લઈને આવતા હોવાની બાતમી મળી હતી. એસપીની સૂચનાથી ડીવાયએસપીના માર્ગદર્શનમાં એ ડિવિઝનના પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફે જૂનાગઢમાં બિલખા રોડથી ગિરનાર દરવાજા સુધી વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી ઇકો ગાડી ગિરનાર રોડ પર આવેલ ફાયર સ્ટેશન પાસેથી પસાર થતા પીએસઆઈએ ગાડીને રોકી હતી. તપાસ કરતા 9 કિલો 982 ગ્રામ ગાંજાના 5 પાર્સલ મળી આવ્યા હતા. પોલીસે અમરેલીના 4 આરોપીઓની કુલ ₹2,22,200 નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે સાંજના સમયે એ ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવસ અને બાતમી મળેલી કે ગિરનાર દરવાજા જે રોડ છે ત્યાંથી એક ઇકો ગાડીમાં કેનાબીસ, વનસ્પતિ જઈને કેનાબીસ એટલે કે ગાંજો લઈને નીકળવાના છે. આ બાબતે જે એનડીપીએસની પ્રોસિજર છે તે મુજબ પોતાની ટીમ સાથે વોચમાં રહેલા. ત્યારબાદ છે એ રાત્રિના સમયે આરોપી ફૈઝાન હારૂનભાઈ શેખ, ઇલિયાસ ઉર્ફે ઇલુ માંડલિયા, આદિલ રહીમ પડાયા અને આરોપી નંબર 4 ઉમર મોહમ્મદ કાલવા, તમામ રહે અમરેલી. આ લોકો ઇકો ગાડીમાં જે આ ગાંજો લઈને નીકળેલા તો તેમને છે એ આ બાબતેના પંચનામા કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીઓ ઇકો ગાડીમાં કુલ આશરે 10 કિલો ગાંજો, જેની બજાર કિંમત થાય છે ₹99,820. આ બાબતે મુદ્દામાલ કબજે કરી અને ગુનો દાખલ કરેલો છે. હાલ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે અને એમની વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. હજુ અમને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે. આ બાબતે તેમનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતે હાલ તપાસ શરૂ છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.